આપણો સહજ સ્વભાવ, આપણું મન ક્યારેક કુપંથ ખોટા માર્ગે ન જાય. મનની પવિત્રતા છે એ વિચાર જ ના. દ્રષ્ટિથી જગતને જોવું અપરાધ નથી, પણ એના પર મન ઉપર કઈ એની અસર થાય છે એ અપરાધ છે. બાકી આંખ ભગવાને મને તમને જોવા માટે જ આપી છે. જગતને જોવું એ કઈ અપરાધ છે નહીં, પણ એ આંખ ગયા પછી વિચાર કયો આવે છે ત્યાંથી નક્કી. મન શું વિચારે છે એ મન જો આંખ ગઈ, મન પવિત્ર વિચારે. આપણા વિવેકાનંદ પછી આપણા ભારતને એક સંત મળ્યા, એનું નામ છે સ્વામી રામતીર્થ. બહુ જવામર્દ સંત હતા. એનું તમે ચરિત્ર વાંચો. અમેરિકામાં જઈને એને ભાષણ કર્યું હતું, આ જગત મેં બનાવ્યું છે. સ્વામી રામ એટલે અમેરિકાના પેપરમાં સમાચાર છપાણા, ભારતથી કોઈ ગાંડો આવ્યો છે. ગાંડો જ કહેવાય ને, એમ કે આ જગત મેં બનાવ્યું છે. પણ એ અમેરિકનો મહાત્માની મસ્તીને ન સમજી શક્યા. જો હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, તો આ જગત મેં જ બનાવ્યું છે. હું જ ભગવાન છું. એ અર્થમાં એ મહાત્મા એનો લાહોરમાં આશ્રમ. એ વખતમાં બધું આ ભારત પાકિસ્તાન હતું જ, એ તો બધું લાહોરમાં આશ્રમ. અને પાછળની ગલીમાં નાચનારી સ્ત્રીઓ રહે, કુલટા. હવે ત્યાંથી એક દિવસ ચડી ગયા ને એક સુંદર સ્ત્રીને જોઈ. એટલે મહારાજ એમના આમ થંભી ગયા. ઓ શું ભગવાને આને સુંદરતા આપી છે. કોઈએ આશ્રમમાં જઈને કીધું, તમારા ગુરુજીને આશ્રમમાં લઈ આવો, ગાંડા થઈ ગયા છે. શિષ્યો દોડ્યા અને રામતીર્થને કહ્યું, ગુરુદેવ ચાલો આશ્રમમાં, આપણે સંન્યાસી કહેવાય, આપણે આ ન જોવાય. સ્વામી રામે કહ્યું, મને નિરખી જોઈ લેવાય. બોલે ન જોવાય, આપણે સંન્યાસી કહેવાય. સ્વામી રામે કહ્યું કે એ શિષ્યો, મને એક વિચાર આવે છે, આ સ્ત્રીને આટલું બધું રૂપ આપનારો મારો પરમાત્મા કેટલો રૂપાળો હશે. હું તો એને પ્રણામ કરું છું, જાણે આ સ્ત્રીને આટલું બધું રૂપ આપી દીધું. એ મારો ઈશ્વર કેટલો રૂપાળો હશે. એની કોઈ માણસ દાન કરે તો સમજવાનું, જેને દાન કર્યું છે એના કરતા વધારે એની પાસે છે. કોઈ લાખ રૂપિયાનું દાન કર્યું છે તો 10 લાખનો એ આસામી છે. કોઈ કરોડનું દાન કર્યું તો એની પાસે 25-50 કરોડ છે. એમ આને આટલું બધું રૂપ આપનારો એ મારો પરમાત્મા કેવો રૂપનો ભંડાર હશે. આ અર્થ કર્યો છે.